હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગ્યા છે 9 અને આજે હું તમને કંઈક મારું ફેવરેટ બતાવી રહી છું. સવારે ઉઠું, ઘરે હોઉં એટલે મને છે ને એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યા વગર ના ચાલે. બોલો શું હશે? સસ્પેન્સ છે, ચલો બતાવું. હાય ફ્રેન્ડ્સ, તો જોયા ને મારા પ્લાન્ટ કેવા લાગ્યા? મસ્ત છે ને? અને હા, જો મારે શૂટિંગમાં જવાનું થાય, કોઈ વાર ઇન્વિટેશન હોય ત્યાં કંઈક જવાનું થાય અને રસ્તામાં કોઈ પણ નર્સરી આવે ને તો હું એક વખત મુલાકાત લઈ જ લઉં છું. અને મારા કલેક્શનમાં કોઈ પ્લાન્ટ ન હોય અને નર્સરીમાં કંઈક મને નવું જોવા મળે તો હું લઈ લઉં. પ્લાન્ટનો એટલો મને ગાંડો શોખ છે અને મારા ઘરે 100થી પણ પ્લસ પ્લાન્ટ છે. મિત્રો, એક નવો પ્લાન્ટ લાવી છું. હવે એને વાવવાની હું આ પ્રોસેસ કરી લઉં. તો મિત્રો, તમને એમ થતું હશે કે માટીની અંદર રેતી કેમ મિક્સ કરે છે? તો માટીની અંદર હું રેતી એટલા માટે મિક્સ કરું છું કે માટીની અંદર ફળદ્રુપતા જળવાઈ રહે. અમુક વખત શું થાય, આપણે રેતી ના એડ કરીએ અને એકલી માટી જ હોય તો બીજે ને ત્રીજે દિવસે એક પ્લાન્ટ એટલો સખત થઈ જશે, એના રૂટ્સ એટલા સખત, માટી એટલી સખત થઈ જશે તો પ્લાન્ટ બરાબર ગ્રો જ નહીં થાય. એટલે હું હંમેશા કોઈ પણ પ્લાન્ટ વાવું ને તો માટીની અંદર રેતી અને ખાતર જરૂરથી મિક્સ કરું છું. અને આ દેશી ખાતર એટલા માટે હું મિક્સ કરું છું કે ખાતર મિક્સ કરવાથી પ્લાન્ટને જરૂરી પોષક તત્વો મળી રહે, એના રૂટ સારી રીતે ફેલાશે અને રૂટ ફેલાશે તો પ્લાન્ટ પણ સારી રીતે ગ્રો થશે. તો ચલો હું હવે એને વાવવાની પ્રોસેસ કરી દઉં.
મિત્રો હવે હું આ પ્લાન્ટને વોટર સ્પ્રે કરીશ. વોટર સ્પ્રે કરવાનું રીઝન એ છે કે પ્લાન્ટની ઉપર કોઈ ડસ્ટ, જમ્સ આ બધું મતલબ અમુક સમયે તમે જુઓ પ્લાન્ટમાં તો પ્લાન્ટની ઉપર ડસ્ટ હોય તો પ્લાન્ટ નહીં સારો લાગે, પણ જ્યારે આપણે એને વોટર સ્પ્રે કરી દઈએ તો મસ્ત પ્લાન્ટ એકદમ આપણે નહીએ તો કેવા મસ્ત થઈ જઈએ એવી રીતે પ્લાન્ટને પણ નવડાવી દઈએ તો પ્લાન્ટ પણ એકદમ મસ્ત હરાભરા ગ્રીન ગ્રીન લાગે. એટલે વોટર સ્પ્રે પણ કરવું જરૂરી છે. એવરી વીક પ્લાન્ટને વોટર સ્પ્રે કરી દેવાનો. તો જોયા ને ફ્રેન્ડ્સ મારા પ્લાન્ટનો મને બહુ શોખ છે અને રોજ સવારે ઉઠીને પહેલાં તો હું પ્લાન્ટની સાથે 1-2 કલાક તો ટાઈમ કાઢું જ છું. પ્લાન્ટની કેર કરું, પ્લાન્ટને પાણી આપું, પ્લાન્ટને ક્લીન કરું, પછી કોઈ પ્લાન્ટમાં ખાતર નાખવાનું હોય તે નાખું અને પ્લાન્ટ સાથે હું ટાઈમ સ્પેન્ડ કરું છું તો મને બહુ જ આનંદ થાય છે અને એક પોઝિટિવિટી મળે છે. એમ થાય કે મારું કોઈક છે એમ એવું ફિલિંગ આવે છે.